રાષ્ટ્રીય ડોક્ટર ડેની ઉજવણીના ભાગરૂપે ભારતની સૌથી પ્રખ્યાત શ્રેષ્ઠ પ્રેમ સંસ્થા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ AESL એ ભૂતપૂર્વ આકાશીઓનું સન્માન કર્યું, જેમણે ડોક્ટર તરીકે કારકિર્દી બનાવી છે અને જેઓ અગ્રણી તબીબી સંસ્થાઓમાં MBBSનો અભ્યાસ કરી રહ્યા છે તેઓનું પણ સન્માન કર્યું. એ સંસ્થાના દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્ર પર કાયમી પ્રભાવનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. આ પ્રસંગ AESLની સમૃદ્ધ પરંપરાને પ્રતિબિંબિત કરે છે, જેમાં ડોક્ટરોની ક્રમિક પેઢીઓ કેળવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ रंजीत सिंह, अहमदाबाद। नमस्कार, मेरा नाम डॉक्टर HR राव है। मैं चीफ एकेडमिक इंस्टीट्यूट में। साहब आज डॉक्टर के पर इंस्टीट्यूट में पुराने स्टूडेंट को जो पास आउट होकर डॉक्टर में ज्वाइन हुए उनको सम्मानित का कार्यक्रम, जी, क्या मुख्य उद्देश्य? देखिए, मेन पर्पस हमारे जो एलुमनाई डॉक्टर्स को बुलाने का ये था, क्योंकि डॉक्टर का जो प्रोफेशन होता है वो एक ओनली प्रोफेशन नहीं, एक रेस्पॉन्सिबिलिटी है टुवर्ड द सोसाइटी। और एवरी डे दे ब्रिंग केयर, होप, हीलिंग एंड कॉन्फिडेंस टू द पेशेंट एंड देयर फैमिलीज। तो एक बहुत बड़ी रेस्पॉन्सिबिलिटी है। उस रेस्पॉन्सिबिलिटी के लिए जब डॉक्टर्स इतनी बड़ी रेस्पॉन्सिबिलिटी अगर लेते हैं तो हमें अगर कोई डे आता है तो उनको सम्मानित भी करना चाहिए। और जितने भी डॉक्टर्स हैं, मैं ये नहीं कहता हूँ कि हमारे आकाश के डॉक्टर्स हैं, मैं सारे डॉक्टर्स पूरे कंट्री में, पूरे ग्लोब में जितने भी डॉक्टर्स हैं उन सबको हमें ऐसे डे पे सम्मानित करना चाहिए। कहीं ना कहीं ये तो डॉक्टर डे की बात थी। फ्यूचर में जो इंजीनियरिंग डे या अलग अलग डे आते हैं, उनके स्टूडेंट को भी आपको फ्यूचर में बुलाना चाहेंगे क्या? बिल्कुल, हम लोग बुलाते हैं जितने भी, क्योंकि देखिए बच्चों का एक ड्रीम होता है और वो जब पढ़ाई करते हैं तो उस टाइम में वो एक ड्रीम लेके चलते हैं टू बिकम ए डॉक्टर और इंजीनियर, और वो उनका एक ट्रू हो जाता है और एक सपना पूरा हो जाता है। तो वो ओनली ओवरनाइट नहीं होता, उनके पीछे बहुत बड़ा उनका डेडिकेशन होता है, एक हार्ड वर्क होता है, और पूरा का पूरा जब ड्रीम पूरा हो जाता है उसके बाद में एक टीचर के लिए सबसे बड़ी, क्योंकि आई एम ए प्रोफेशनली अगर मैं देखूँ तो मैं एक टीचर हूँ, तो एज ए टीचर सबसे बड़ी खुशी तब होती है जब हमारे बच्चे प्रोफेशनली ग्रो करते हैं एंड कंट्रीब्यूट टू द सोसाइटी। तो वो बहुत जरूरी है। तो इसलिए हमें चाहे डॉक्टर्स डे की बात करूँ, इंजीनियर्स डे की बात करूँ, तो हम सारे डे सेलिब्रेट करते हैं। મારું નામ ડૉક્ટર સ્મિત શાહ છે। હું આકાશમાંથી મેં મારું 11-12 મેં અહીંયાથી કર્યું છે, મણિનગર બ્રાન્ચમાંથી, અને મને BJ મેડિકલ કોલેજમાં એડમિશન ફર્સ્ટ ફ્રેશ બેચમાંથી જ મળ્યું છે અને 2020 બેચ છે મારી। અને લાઈક બહુ ગ્રેટફુલ છું આકાશ ઇન્સ્ટિટ્યૂટ માટે કે મને આટલો લાઈક મને સપોર્ટ મળે બહુ જ મોટો। આટલું એકલા આપણે એના વગર તો આમ ચાન્સ નહોતો એવું કહી શકું। બાકી બધા ફેકલ્ટીઝ ને બધા માટે એકદમ સપોર્ટિવ, એકદમ બહુ જ સારા હતા। અને મને કોલેજમાં મને આઈડિયા જ નહોતો કે મારામાં આટલી બધી કેપેસિટી છે, પણ અહીંયા આવીને મને લાઈક આપણને સપોર્ટ મળે ને જે કે તું કરી શકે છે એમ, એટલે લાઈક પછી સેલ્ફ કોન્ફિડન્સ ધીરે ધીરે બિલ્ડઅપ થતું ગયું અને પછી જેમ જેમ એમનું ફોલો કરતા ગયા એમ મને રિઝલ્ટ મળતું ગયું। હાઈઝ બી આવ્યા, લોઝ બી આવ્યા, જો એ બધાને આવે જ, પણ એના માટે આપણે જસ્ટ હેવ ટુ મૂવ ઓન લાઈક। તો આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરતા ગયા અને મને BJ મેડિકલ કોલેજ, જે અમદાવાદ અને ગુજરાતની પ્રેસ્ટિજિયસ કોલેજ છે, એમાં એડમિશન મળ્યું અને ત્યાંથી મેં 5.5 યર્સનું MBBS ક્લિયર કર્યું છે। આજે ડૉક્ટર ડે છે, સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, કઈ રીતે જોવો છો? બહુ સારી વસ્તુ છે। આનાથી બહુ મોટિવેશન અમને બી મળે છે કે આ રીતના તમે સ્ટેપ લો તો પછી આગળ ફ્યુચર ડૉક્ટર્સ જોશે આવી રીતે TV કે મીડિયા કે સોશિયલ મીડિયા પર, તો એ લોકોને બી મોટિવેશન મળશે બહુ જ સારું। કારણ કે આ એક બહુ મોટો ફેક્ટર પ્લે કરે છે કે તમને આટલી જર્ની લોંગ છે, તો એના માટે મોટિવેશન બહુ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો લાઈક યા, થેન્ક યુ, ગ્રેટફુલ ફોર એવરીથિંગ।